મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત એટીએસને હાથ લાગ્યો સોનાનો મોટો ખજાનો, મુંબઈના સ્ટોક બ્રોકરને હવે આપવો પડશે જવાબ। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। વાત કરવી છે સોનાની। સોના ભાવ આસમાને ચડ્યો છે। શેર બજાર તૂટી રહ્યું છે અને સોનું આગળ વધી રહ્યું છે। આવું ચાલ્યા કરે છે। આપણને સોના અને શેર ઓછી ખબર પડે એટલે ચાલ્યા રાખે। આટલા ટાંટિયા અને બજેટના ટાંટિયામાન ભેગા થતા હોય જે લાખો પાડે છે તે માલામાલ થાય છે। એવું બધા કહે છે કે ગુજરાત એટીએસના સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ શંકર ચૌધરીને એક જાણકારી મળી। અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવિષ્કાર ફ્લેટ આવેલો છે। ફ્લેટની અંદર રાત્રે જે મોડી રાત્રે અવરજવર થાય છે, દિવસે અહીંયા કંઈ આવતું નથી। ડીવાયએસપીએ સેલ ચૌધરીને પોતાના સ્ટાફને કામે લગાડ્યો। શંકાસ્પદ પ્રવૃત્તિ કઈ બાબતનું થઈ રહ્યું છે, આ ફ્લેટ કોનો છે એ વિગત મેળવવા કહ્યું હતું। એટલે એટીએસ સ્ટાફને માહિતી મળી કે આ ફ્લેટ મુંબઈના મેદ સાહાનું છે। એટલે કે તેમના પિતાનું નામ મહેન્દ્ર સાહા, પિતા પુત્ર શેર બજારમાં એકા છે। તેમને ડબ્બા ટ્રેડિંગ પણ આવડે છે, કરોડો કમાઈ કરે છે, પણ હવે તેલખુશ સોની દાન ચોરી કર્યા છે। આ ફ્લેટમાં કરોડોનું સોનું રાખવામાં આવ્યું છે। મેઘ સાહા આવિષ્કારમાં આવેલો ફ્લેટ ભાડે લીધો હતો એવી ચાવી પોતાના અમદાવાદના વકીલે આપેલી હતી ને ગુજરાત એટીએસને માહિતી પછી ગુજરાતના ડીઆઈજી સુનિલ જોશી પાસે દરોડાની પરવાનગી માંગે છે। ઓપરેશનની કમાન્ડ સોંપવામાં આવે છે અને ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને જૈન ચાવડાને ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમે સાથે મેઘ શાહના વકીલ પાસે ચાવી માંગવામાં આવે છે। ત્યારે એટીએસના અધિકારીઓ ચોંકી જાય છે। તાત્કાલિક ડીએઆર મામલો હતો ને મામલો સોનાનો હતો। ડીએના માણસો ત્યાં પહોંચે છે। મેઘ શાહ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેમાં લગભગ 100 કિલો સોનું, તેની બજાર કિંમત ₹100 કરોડ, બધા દાગીના લગભગ 70 લાખ રોકડા મળીને આવ્યા છે અને ગુજરાત એટીએસ અને ડીએનઆર મોટી સફળતા મળી છે। આ મામલો ડીએનઆર સોંપી છે, તપાસ કરે છે। મેઘ શાહ અને મહેન્દ્ર સાહા લાવ્યા ગયા છે અને તેમને તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।